આપણે બનાવવાની છે સેવ ખમણી. તો સેવ ખમણી બનાવવા માટે આપણે વાટી દાળના ખમણ આપણે લેવાના છે. આપણે એના પીસ કરી નાખીશું. આવી રીતના કરી નાખવાના છે. સેવ ખમણી કરવી છે એટલે આપણે આવી રીતના કરી. અને આવી રીતના ન કરવું હોય તો તમારે ખમણીથી ખમણી બી નખાય. તો આવી રીતના સરસ પેસ્ટ થઈ જાય છે. આપણે હાથની મદદથી કરીએ ને તો સરસ થાય. રીતના એકદમ જુદા કરી નાખવાનું છે. આપણે આને સાઈડમાં રાખી દઈશું. આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે ખમણી, કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આનો વઘાર કરવો છે. આપણે આને સાઈડમાં લઈ લઈશું. વઘાર કરવા માટે આપણે મરચાંને કટિંગ કરી નાખ્યા છે. આપણે મરચાંની પેસ્ટ બનાવવાની છે. આદુનો ટુકડો નાખીશું, લસણ નાખીશું. આદુ, લસણ ને મરચાંની પેસ્ટ બનાવવાની છે. આવી રીતના પેસ્ટ બનાવી નાખીને એટલે બધી ખમણીમાં વળી જાય અને ખાવાની મજા આવે અને મોટામાં મોટું બટકું ન આવે. તો આપણે પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વઘાર કરીશું. લીંબુના ફૂલ નાખે પણ આપણે લીંબુના ફૂલ નથી નાખવાના, એ નડે એટલે આપણે 2 લીંબુ નાખવાના છે અંદર. આપણે 2 લીંબુ નાખીશું. આપણે સેવ ખમણીમાં આપણે ખાંડ નાખવી પડે. તો આપણે ખાંડને એવું તમે ગળું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું છે. આપણે એની અંદર થોડુંક પાણી એડ કરીશું. તો આપણે વઘાર થાય ને એટલી વારમાં આપણે ખાંડ ઓગળી જાય. આપણે આને સાઈડમાં લઈ લઈશું. પહેલાં તો આપણે બધી તૈયારી કરી નાખીએ એટલે પછી ઉપાડી લઈએ. આપણે સેવ નાખવાની છે. 1 વાટકો સેવ નાખ. તમે ખાતા હોય એ પ્રમાણે નાખવાની. હું આ 1 વાટકો સેવ નાખું. આપણે 2 મરચાંને આખા તળી નાખવાના છે. આ 2 મરચાંને આપણે ફાડિયા કરી નાખીએ. ફાડિયા કરીને આપણે વઘાર કરવાનો છે. આપણે અડધો વાટકો દાડમ લીધા છે. તો આપણે દાડમને છિલકા ઉતારી નાખ્યા છે. સરસ કમ્પ્લીટ કરી નાખ્યા છે. વઘાર કરવા માટે આપણે મીઠો લીમડો લેવો. મીઠા લીમડાની સરસ સુગંધ આવે છે અને આપણે સરસ સેવ ખમણી તૈયાર થાય છે. તો હવે આપણે વઘારીશું. આપણે એમાં તેલ નાખીશું. આપણે તેલ ગરમ થાય એટલે મોટી ચમચી ભરીને આપણે રાઈ નાખવાની. રાઈને આપણે ફૂટવા દેવાની છે. આપણી રાઈ ફૂટી ગઈ છે તો આપણે એમાં 2 મરચાં નાખીશું. એમાં અડધી ચમચી હિંગ નાખીશું. મીઠો લીમડો નાખીશું. ગેસને ધીમો કરી દઈશું. આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું. હળદર નાખીશું. ખાંડનું પાણી છે એ આપણે અંદર એડ કરીશું. સુગંધ બહુ સરસ આવવા મળી છે. આપણે એની અંદર લીંબુ એડ કરીશું. લીંબુ પહેલાં નાખી દઈએ ને તો બધામાં ભળી જાય. મસાલો આપણો કમ્પ્લીટ થઈ જાય. મસાલાને સરસ આપણે ઉકળવા દેવાનું છે. કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એની અંદર ખમણી એડ કરીશું. ગેસને આપણે ધીમો રાખવાનો છે. આપણે સેવ ખમણી સરસ તૈયાર થઈ ગઈ છે. આપણે હવે આને નીચે ઉતારી લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. થઈ ગઈ ને એકદમ મસ્ત. આપણે હવે ડીશમાં કાઢીશું. આપણી સેવ ખમણી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે ઉપર આપણે દાડમ નાખીશું. પછી આપણે ઉપર સેવ નાખીશું. ઉપર આપણે લીલા ધાણા નાખીશું. થોડીક આપણે દૂધી ફૂટી નાખીશું. આપણે ઉપર ગ્રીન ચટણી નાખવાની છે. તો આપણે ગ્રીન ચટણી નાખીશું ઉપર. આપણી સેવ ખમણી સરસ તૈયાર છે. આપણી સેવ ખમણી સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.